ભ્રષ્ટાચાર, ચોરી, સફાઈ, ફાયર સેફટી, જર્જરિત બિલ્ડિંગો અને જર્જરિત વસાહતો જેવા વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ આવી મેદાનમાં. પ્રજાને સાથે રાખી પ્રજાના પ્રશ્નોને લઈ નગરપાલિકા ખાતે કરી ઉગ્ર રજૂઆત. નગરપાલિકા ખાતે કોઈ મુખ્ય અધિકારીઓ હાજર નહીં હોય, નગરપાલિકા ખાતે મચ્ચો હોબાળો. ભ્રષ્ટાચાર, ચોરી, સફાઈ, ફાયર સેફટી, જર્જરિત સ્લમના પ્રશ્નોને લઈ કોંગ્રેસ આવી મેદાનમાં. મહુવા નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ, પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં હોય, મચાવ્યો હંગામો. મહુવા શહેરમાં જાણે કે પ્રશ્નોની હારમાળા સર્જાય છે. એક હથ્થું શાસનને લઈ પ્રજા દુખી થઈ રહી છે, તો પાલિકાના મુખ્ય અધિકારી સેવકોની ગેરહાજરીને હિસાબે કોઈ કામ થઈ રહ્યા નથી. ત્યારે પ્રજાની વહારે કોંગ્રેસ આવી છે. કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ મહુવા પાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવા કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતા, પણ પાલિકાના મુખ્ય અધિકારીઓ હાજર ન હતા. આથી કોંગ્રેસના એઆઈસીસી ડેલિગેટ વિજયભાઈ બારિયાએ ટેલિફોનિક મુખ્ય અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. પણ એમ નહીં થાય, ઓફિસ તમે રેડી મૂકી જાવ તો જવાબદાર અધિકારી હોય ને તમારી જગ્યાએ, એમ ભલે તમે ગવાઈ ને જેલા હો, એમ કોને આપવાનો? કેવા મારો કાગળ લેવા આવે, કાગળ ઓલમાં શું પછી મારે લેવા મોકલો, તમારે અધિકારી જગ્યા હોય, નાલો તમારો જવાબદાર અધિકારીનો મોકલો લેવા માટે. હા, કોંગ્રેસ દ્વારા જે પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરાઈ તે પ્રશ્ન વિશે વાત કરીએ. થોડા સમય પહેલા નગરપાલિકાના ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી. તે બાબતે સત્ય બહાર આવ્યું જ નથી. તે બાબતે ખુલાસો થાય. 71 લાખના વિકાસ કામો થયા તે ફક્ત ને ફક્ત કાગળ પર જ રહ્યા છે. 71 લાખ રૂપિયા ક્યાં ગયા તેનો જવાબ જ નથી. 32 જેટલી નાની મોટી સોસાયટીઓને મહુવા નગરપાલિકાની હદમાં સમાવવાનો મુદ્દો વર્ષોથી ચાલે છે. તે બાબતે કંઈ થતું જ નથી. મહુવા શહેરમાં લાખો રૂપિયા ખર્ચી સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો છે, પણ સફાઈ પણ થતી નથી. મહુવા નગરપાલિકાની હદમાં આવતા હોસ્પિટલો, સ્કૂલો, મોલ, કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ ફાયર સેફટીની તપાસ યોગ્ય રીતે થાય. જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપી તે બાબતે નગરપાલિકા યોગ્ય પગલાં ભરે, તો મહુવાના સ્લમ વસાહતોને જે નોટિસ અપાય છે તે લોકો રહેણાંક ખાલી કરી જશે ક્યાં? આવા ગરીબ લોકોને માટે અન્ય વ્યવસ્થા કરવી જોઈએ. અને આ વસાહતોનો પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ક્યારે આવશે? આવી તમામ બાબતોને લઈ એઆઈસીસી ડેલિગેટ કોંગ્રેસના આગેવાન વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસ આગેવાનોએ પાલિકા ખાતે ઉગ્ર અને ધારદાર રજૂઆત કરી હતી. અમે અત્યારે મહુવા નગરપાલિકાની અંદર એક રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર સાહેબ હાજર નથી. એને ફોનથી મેં રજૂઆત કરી તો સાહેબ એવું કીધું કે અમારા પ્રતિનિધિ તરીકે તમને હવે તમારી પાસે એમને મોકલ્યા છે, તો અમારી મહુવાની જે રજૂઆત જે છે એ તમને સંભળાવી દઉં. થોડા સમય પહેલા મહુવા નગરપાલિકાના ગેરેજમાંથી ટ્રેક્ટરની ટોલીની ચોરી થઈ હતી. એ ચોરી માટે તમે શું કર્યું? તમે એફઆઈઆર કરાવી છે, તો તમે કોની માથે કોઈ એમાં ધરપકડ છે કે કઈ છૂકે કેમ? કોઈના નામ આવ્યા કેમ? અમારો આક્ષેપ એવો હશે કે જવાબદાર અધિકારી તમારા ગેરેજમાં જે બેઠો હોય એની જવાબદારી તો બને ને, કે ભાઈ ટ્રેક્ટરનો સામાન કે જે કઈ સામાનની જવાબદારી બનતી, જવાબદારી અધિકારી પર પગલા લીધા કે આલતું ફાલતું નામ લખીને, કે એ અમારો સવાલ છે. તો અમારી માંગણી એવી છે કે જવાબદાર અધિકારીનું નામ લખાવવું જોઈએ. જે તે કર્મચારી નોકરી પર બેઠા હોય જયારે ચોરી થઈ હોય એની જવાબદારી બનતી હોય, એનું નામ આમાં એડ થવું જોઈએ વિનંતી છે અમારી. પહેલો પ્રશ્ન અમારો એ છે. બીજો પ્રશ્ન અમારો એ છે કે અમુક મહિના પહેલા સમાચારમાં એક ન્યૂઝ આવ્યા હતા, 71 લાખનો જે કામ નથી કે બારોબાર તમે બિલ ચૂકવી દીધું. આ મોટા મોટો જે ભ્રષ્ટાચાર એના માટે તમે શું પગલા લીધા છે? આવો મોટો જે 100% કોઈ રોડ નથી પણ તમે 71 લાખ રૂપિયા ચૂકવી દીધા, એ જવાબદાર લોકો પર પગલા લીધા છે કેમ? જો તમે એની પર પગલા નહીં લો તો આગામી દિવસોમાં નગરપાલિકાનો ઘેરાવ કરીને તમારે આંદોલન મોટું થાય. એની તાત્કાલિક એના માટે તમારે પગલા લેવાય. બીજો પ્રશ્ન મારો એ છે. બીજો પ્રશ્ન મારો છે કે મહુવા નગરપાલિકાની અંદર જે હદની બહાર મહુવા નગરપાલિકા ઓછી વિસ્તાર જે છે, ભવાનીનગર હોય, કિસાન સોસાયટી હોય કે મહેંદીબાગ કે વંડરબાગ, એ 32 જેટલી સોસાયટી મહુવાની છે, જે વર્ષોથી મહુવાની હદની બહાર છે, નગરપાલિકાની બહાર.
તમને અનેક વાર રજૂઆત કરી, કેટલી વાર લેખિતમાં કરી છે, આંદોલન કર્યા છે, તો કેમ આ સુધીમાં કોઈ આગળ પગલાં લીધા નથી? કેમ તમારી કોઈની મેલી મુરાદ છે? તમને કઈ તકલીફ છે આ લોકોને કે ત્રીજા મતનો અધિકાર નથી આપતા? સ્થાનિક સૌરાષ્ટ્ર ચૂંટણી તમે મતનો અધિકાર નથી આપતા? કે સ્થાનિક સુવિધા કોઈ જે હોય, પ્રાથમિક સુવિધાની કોઈ લાઇટ, પાણી, ગટરની કોઈ વ્યવસ્થા નથી મળતી? તો એના લોકો માણસો રહે છે, મનુષ્ય બધા હોય છે, તો એને બધી જરૂરિયાત હોય. કેમ તમને કોઈ રાજકીય દબાણ છે? સરકારનું પણ પ્રેશર છે કે તમે કામ નથી કરતા? તો આના માટે તાત્કાલિક તમારા પગલાં લેવી વિનંતી છે અમારી. હજી અમારો પ્રશ્ન સાંભળો પહેલા, પછી તમે અમને જવાબ આપો. આવા કાગળ અમે અનેક વાર આપેલા છે. લેખિતમાં રજૂઆત કરે. આ ગંભીર પ્રશ્ન છે. ખાલી કાગળ આપવા માટે નથી આવ્યા. સાંભળો તમે. સાથે મહુવા શહેરની અંદર કેટલા વિસ્તારોમાં સફાઈનો પ્રશ્ન છે. ઉકળા કે જે ગંદકી છે, બીમારીની સામે કેટલી જગ્યાએ છે કે સફાઈ ટાઈમે નથી થતી. એના માટે તાત્કાલિક પગલાં લેવા મારી વિનંતી છે. તેમજ સાથોસાથ મહુવા નગરપાલિકાની અંદર જે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ કે જે કોમર્શિયલ બિલ્ડિંગમાં કેટલી જગ્યાએ ફાયર સેફટી છે, તમે કેટલાને મંજૂરી આપીને કેટલા નથી આપી, બિનકાયદેસર કેટલું હાલે છે, એના માટે પણ પગલાં લેવા મારી વિનંતી છે. આનો જવાબ કઈ નહીં આવે તો બધા 15 તારીખે કોંગ્રેસના આગેવાનો જ્યારે રજૂઆત કરવા મહુવા નગરપાલિકા ખાતે પહોંચ્યા ત્યારે પાલિકાના મુખ્ય અધિકારીઓ હાજર ન હોય કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રજૂઆતો કરી હતી. તો વિજયભાઈ બારિયાએ અધિકારી ગણ સાથે ફોન પર પણ વાત કરી હતી. આજ રોજ મહુવા નગરપાલિકામાં મહુવા નવસર્જન કોંગ્રેસ દ્વારા અમે લોકોએ મહુવા નગરપાલિકામાં આવીને ચીફ ઓફિસર સાહેબને મુલાકાત કરવા માટે પ્રયત્ન કરેલા, પરંતુ ચીફ ઓફિસર સાહેબ હાજર નહોતા. એના નીચલા અધિકારીને મળી અને લેખિતમાં રજૂઆત કરી અને નોખા અલગ અલગ પ્રશ્નોની અમે રજૂઆત કરેલ છે. એમાં જેવા મહુવાના જે કહેવાય પ્રશ્નો, જે ગંભીરમાં ગંભીર પ્રશ્ન કહેવાય છે કે વર્ષોથી જે સ્લમ વિસ્તારમાં જે લોકો જ્યાં રહે છે, અનેકવાર માગણી કરેલી કે અમને રિનોવેશન કરી દો, અમને રિપેરિંગ કરી દો. આજ સુધી તંત્ર તેના પાપે રિપેરિંગ થયું નથી. ત્યારે મને એવું જાણવા મળ્યું, સ્લમના વિસ્તારો લોકોએ અમારી સાથે છે આવીને કીધું કે અહીંના તંત્ર દ્વારા, ચીફ ઓફિસર, નગર કલેક્ટર દ્વારા એક લેખિતમાં નોટિસ આપી છે કે 6 તારીખ સુધીમાં તમે આ મકાન ખાલી કરી દેજો. સારી વાત છે, મકાન ખાલી કરી દે, કારણ કે એમ કોઈ જીવાની ન થાય, કોઈ જાનહાની ન થાય. એના માટે મકાન તો ખાલી કરી દે, પણ આ સ્લમની અંદર 192 પરિવારનો વસવાટ છે. 192 પરિવાર રહેવા ક્યાં જાય? આ સરકારને વિનંતી કરવા આવ્યા છે કે એ લોકોને 192 પરિવારને રહેવા માટેની વ્યવસ્થા કરો, અલગથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. જો તાત્કાલિક અત્યારે માથે ચોમાસું આવે છે, 192 પરિવારને તમે ઘર વગરના કરો, કેટલી વ્યાજબી વાત છે? આ તંત્રના પાપે અને સરકારના પાપે અત્યારે આ વારો આવ્યો છે. અગાઉ તમે રિનોવેશન કરી નાખ્યું હોત તો આ સમય ન આવત. તેમજ સાથોસાથ તમે બીજો પ્રશ્ન મારો એવો છે કે થોડાક દિવસ પહેલા મહુવા ગેરેજમાં, નગરપાલિકાના ગેરેજમાં ટ્રેક્ટરની ટોલીની ચોરી થયેલી હતી. એ ચોરીની અંદર એફઆઈઆર થઈ છે, પણ જવાબદાર અધિકારી એ કહેવાય કે જે તે સમયે જ્યારે નોકરી પર હાજર હોય નગરપાલિકાનો કર્મચારી, એની પર પગલાં લીધા કેમ તમે? ખરેખર તો જવાબદારી એની બને કે જે ધ્યાન રાખીને બેઠો એની પર ફરિયાદ થવી જોઈએ. અને જે ભ્રષ્ટાચાર થાય, જે 71 લાખનો ભ્રષ્ટાચાર થયો, 71 લાખનું જે પેપર ઉપર રોડ બની ગયો છે, 71 લાખ રૂપિયા બિલ ચૂકવાઈ ગયું છે, કોઈ ઉપર પગલાં લીધા કેમ? જો આ બધા પર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે નગરપાલિકાનો ઘેરાવ કરશું અને તંત્રને જગાડીને કહેવું કે બધા ભ્રષ્ટાચાર ખુલ્લા બહાર પાડશું. અને જે સરકારનું પ્રેશર હોય, હાલમાં શરૂ સરકાર છે, એના ઇશારા હાલવાનું બંધ કરે એટલી વિનંતી સાથે વિરમું છું. તેમજ સાથોસાથ મારે બીજું કહેવું છે આપણને કે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અત્યારે કોમર્શિયલ બિલ્ડિંગ અને ગામડે ઘરે ઘરે તપાસ કરવા ગયા છે કે ભાઈ કોઈ ફાયર સેફટીની જગ્યા છે કે વ્યવસ્થા છે કે કેમ. તો મારે નગરપાલિકાને સવાલ કરવો છે કે તમારી પાસે ફાયર સેફટીની વ્યવસ્થા કેટલી છે? જો તમારી પાસે ફાયર સેફટીની વ્યવસ્થા હોય તો એ ફાયર સેફટીના સાધનો કરવા માટેના કારીગરો, ડ્રાઈવરો કેટલા છે તમારા? તમારી પાસે જ કાંઈ નથી તો તમે લોકોને શું દંડ કરવા માટે નીકળ્યા છો? અને રહી વાત સ્લમની, કે વર્ષો જૂનું બિલ્ડિંગ છે, તો મારે તમને કહેવું છે કે સ્લમ વિસ્તારના મકાન પહેલા મહુવા નગરપાલિકા પહેલાનું બનેલું છે. આ બિલ્ડિંગ પર તમે જોઈ શકો, તમે વિડીયો કરી શકો. હાલની અંદર છત પડે એમ છે ને બિલ્ડિંગ હાવ જર્જરિત છે. એના માટે તમે શું કરો? તમે જ્યાં બેઠા છો ત્યાં પણ બિલ્ડિંગમાં કોઈ વ્યવસ્થા નથી, તો લોકોને દંડ કરવા માટે હું તમે નીકળ્યા છો? જો આ વસ્તુમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એટલું કહી જય હિન્દ, જય ભારત.